Prasad Swamiji, Guru Hari Sri Prem Sarup Swamiji Maharaj, our mentor and president of the Atmi University, Sri Tyag Vallabh Swamiji Maharaj. I welcome you all on the occasion of Saturday Book Talk. Today's book talk is special in that sense. Is to be given by our Director of Research Innovation, DRIT, Dr. Ashish Kothari sir. Dr. Ashish Kothari sir is in the leadership team and his schedule is very tight. Even though he has spared some time for reading and sharing his knowledge with us. So in that sense, today's book talk is very special. Even we are trying to organize since last 2-3 months. But because of his busy schedule, it could not be possible. So finally it's possible for today. So without wasting the time, I directly invite Dr. Ashish Kothari sir to present the book talk. Thank you, sir. થેન્ક યુ સર. જેવી રીતે સરે વાત કરી એવી રીતે આમ તો ઘણા ટાઈમથી એવી ઈચ્છા હતી કે પહેલી વાર બુક ટોક થઈએ. ધીસ ઇઝ ધ ફર્સ્ટ ટાઈમ દેટ આઈ એમ ગિવિંગ બુક ટોક. એમાં બેનો બધા પાછળ પડ્યા હતા. ખાસ કરીને શીતલબેનને કહેવું પડે કે શીતલબેન ખૂબ કહેતા કે તમે લાઇબ્રેરીમાં તો આવતા નથી, બુક વાંચતા નથી, પણ આપણી બુક વાંચન હોય પણ અહીંયા ન હોય. તો સરે કહ્યું એવી રીતે વિધાઉટ વેસ્ટિંગ મચ ઓફ ધ ટાઈમ લેટ અસ ગો ડીપ ઇન્ટુ ધીસ બુક. એટલે આર્ય જીવનશૈલી એમનું નામ છે અને આ બુક હિન્દીમાં લખાયેલી છે. અને આ બુક બેઝિકલી લખવાવાળા જે વ્યક્તિ છે એણે નામ તથ્યાન્વેષી લખ્યું છે, પણ આનું સાચું નામ હજી સુધી કોઈને ખબર નથી. આ તથ્યાન્વેષી કોણ છે? ધીસ બુક ઇઝ રિટન બાય હુમ એ કોઈને ખબર નથી. ખાલી એટલી ખબર છે કે જૈન સમાજના એક આચાર્ય મહારાજ સાહેબે લખેલી છે, પણ એ તથ્યાન્વેષી કોણ એ હજી સુધી આજ દિવસ સુધી કોઈને ખબર નથી. અને જો આપણે આ બુકને ડીપ સ્ટડી કરીએ ને તો આ બુક 2 પાર્ટમાં, બેઝિકલી આ બુકને 2 પાર્ટમાં લખવામાં આવી છે. પાર્ટ 1 કે જે નામ લખ્યું છે એના પ્રમાણે આર્યન જીવનશૈલી, રાઈટ. અને પાર્ટ 2 અત્યારનું એજ્યુકેશન અને એની રિક્વાયરમેન્ટ. અને એકચ્યુઅલી આ બુક શું કરે છે? ઇટ શોઝ અસ પાસ્ટ. વર્તમાન આપણને કહે છે કે આપણે કેવી રીતે રહીએ છીએ. એન્ડ ઇટ ડીપલી એન્કરેજીસ અસ ટુ થિંક ફોર ધ ફ્યુચર. આપણા ફ્યુચર માટે વિચારવાનું પણ આ બુક આપણને ખૂબ જ કહે છે કે ભાઈ આપણે એઝ અ હ્યુમન બીંગ વોટ વી વેર, વોટ વી આર એન્ડ વોટ વી શુડ બી. એટલે આ બુક આપણે વાંચીએ ને તો આપણને એટલો ખ્યાલ પડે કે ભાઈ આપણી સંસ્કૃતિ કેટલી બધી જૂની પુરાણી છે. અને જ્યારે આવી વાત કરવામાં આવે ત્યારે બધાને એમ થાય કે બુકમાં તો લોકો લખતા હોય. એટલે આ બુકની એક મોટી વિશેષતા એ છે કે એના દરેક લગભગ 2 થી 3 પેજની અંદર એક QR કોડ, 2-3 પેજમાં એક QR કોડ આપ્યો હતો, which shows entire proofs of what is being written here. દરેક પ્રૂફ એને આપ્યા છે. એટલે બુક ખૂબ જ નાની છે. આમ કદાચ 60-70 પેજમાં બુક પૂરી થઈ જાય છે, પણ એના સપોર્ટિંગ ડોક્યુમેન્ટ તમે જુઓ તો 2000-5000 જેટલા ડોક્યુમેન્ટ્સ થ્રુ QR કોડ એ પણ જોવા પડે. અને ખાસ જે 2500-2700 વર્ષ 2500 વર્ષ પહેલાં તામ્રલિપિ ઉપર લખેલા જે પ્રૂફ્સ છે કે જેમાં મેઇન આની જે વાત છે ને, આપણે જે પોસ્ટરમાં લખેલું હતું કે પુરુષોની 72 કળા. આપણે તો જનરલી એવું શીખતા હોઈએ કે there were 64 કલા, બરાબર, 64 કળા હતી. 64 હતી, પણ એ 64 બેઝિકલી સ્ત્રીઓની કળા અને 72 પુરુષોની કળા. હા, એમાંથી અમુક ઘણી બધી એવી હોય કે જે કોમનલી પણ હતી. આ પિક્ચર આપણને દેખાડે. ધીસ પિક્ચર ઇઝ બીંગ ટેકન ફ્રોમ સ્કેન્ડ ફ્રોમ ધીસ બુક. આ બુકમાંથી જ આપણે આ ચિત્ર લીધું છે. એટલે 72 કળાઓનું છે. અને આનું લિસ્ટ પણ આ બુકની અંદર બહુ સારી રીતે પોઈન્ટ વાઇઝ, પહેલો નંબર, બીજો નંબર, ત્રીજો નંબર કઈ આવે છે. અને 2300-2400 વર્ષ પહેલાં કલ્પસૂત્ર નામનું એક ગ્રંથ છે, એની અંદર આ લખાયેલું છે. એનું પણ પ્રૂફ આમાં આપેલું છે, રાઈટ. તો 2 પાર્ટમાં ડિવાઈડ થાય. પણ આનો જે પાર્ટ 1 શરૂ થાય એ જૈન કોસ્મોલોજીથી શરૂ થાય. એટલે કે જે જૈન કાળચક્ર છે, જે સમયની વાત જૈનિઝમમાં કરે છે, ત્યાંથી શરૂ થાય. તો બેઝિકલી જૈનિઝમમાં એવું કહેવામાં આવે કે ભાઈ આપણું સમયચક્ર છે ને એ 2 પાર્ટમાં ડિવાઈડ થયેલું હોય. એને કાળચક્ર કહે. એ 2 પાર્ટમાં ડિવાઈડ થયેલું હોય. એક અવસર્પિણી કાળ
કે જેમાં અત્યારે આપણે છીએ, અને બીજું ઉત્સર્પિણી કાળ કે જેમાં એટલે કે જે એનાથી વિરુદ્ધ હોય. અવસર્પિણી કાળમાં જે રીતે લખ્યું છે એવી રીતે એમાં સુખ, સમૃદ્ધિ, હાઈટ, બુદ્ધિ એ બધું કન્ટિન્યુઅસ ઘટતું જતું હોય. જેમ જેમ સમય પાસ થાય એમ એમ ઘટતી જાય. જેમ કે આપણે એવું વિચાર કરીએ, આપણે ઇતિહાસ વાંચતા હોય બરોબર, તો આપણે માની લો કે ખાલી 500-700 વર્ષ જૂનો ઇતિહાસ વાંચીએ તો આપણને એવું જાણવા મળે કે લોકોની હાઈટ બહુ વધારે હતી, લોકોમાં બુદ્ધિ ખૂબ વધારે હતી, લોકોનું બળ ખૂબ વધારે હતું, લોકોમાં વિવેક ખૂબ વધારે હતો, રાઈટ. અને એનામાંથી આપણામાં ઘણું બધું ડિગ્રેડેશન આવ્યું છે. અને હજી પણ આપણે વિચારીએ છીએ કે નેક્સ્ટ પેઢી આપણા પછીની જે જનરેશન્સ છે એ આમાંથી પણ જશે. અને બીકોઝ ઓફ ધ ટેકનોલોજી. એટલે હા, આ બુકની અંદર એક બહુ સરસ મજાનો કટાક્ષ પણ કરેલો છે કે ટેકનોલોજીનો ઉપયોગ, જે આપણે સમજીએ છીએ એવી રીતે, ટેકનોલોજીનો ઉપયોગ આપણને તારે છે કે ડૂબાડે છે, બરાબર. જે ટેકનોલોજી આપણે અત્યારે યુઝ કરીએ છીએ એ શું કરે છે. તો આ વાત થઈ. એટલે આપણે જોઈએ કે આ રીતે કાળચક્રનું સ્વરૂપ છે. અને આ વાતની શરૂઆત, એટલે આ બુકની શરૂઆત થાય છે અને એને આખું એક કાળચક્ર, અવસર્પિણી કાળ અને ઉત્સર્પિણી કાળ, એને 6 ભાગમાં વહેંચ્યું છે. એ 6 ભાગને ઇન્ડિવિજ્યુઅલ એને જો કોઈ એક શબ્દ આપ્યો હોય તો એને આરા કીધું. આપણે કેમ એમ કહીએ કે અત્યારે કળિયુગ છે, સતયુગ હતો, દ્વાપરયુગ હતો, એવી રીતે જૈનિઝમમાં કાળચક્રમાં 6 પાર્ટમાં ડિવાઈડ થાય. એ 6 પાર્ટને 6 આરા કહેવાય. અત્યારે આપણે 5th એટલે કે સેકન્ડ લાસ્ટ આરામાં છીએ, રાઈટ, વિચ ઇઝ ઓફ 21,000 યર્સ. 21,000 વર્ષનો અત્યારનું છે, એમાંથી અત્યારે 2500 કે 2600 જેટલા વર્ષ ગયા છે, બરાબર. એવું એ ડિસ્ક્રાઇબ કરે છે, રાઈટ. અત્યારે જેમ દેખાડ્યું એવી રીતે. તો બંનેમાં એટલે અવસર્પિણી કાળમાં આ બધું ઘટતું જાય, ઉત્સર્પિણી કાળમાં વધતું જાય, એવું બહુ સરસ રીતે સમજાવેલું છે. અને તમે જુઓ તો એમના નામ પણ સારી રીતે આપ્યા છે. એટલે જૈનિઝમમાં ટાઈમિંગનું બહુ જ આમ કહેવાય ને કે ટાઈમિંગનું ડીપ અધ્યયન થાય, કેટલું બધું ટાઈમિંગ હોય. તો એના ટાઈમિંગમાં સાગારોપમ એક શબ્દ છે, બરાબર. એ 10 એટલે સાગારોપમ એટલે 10⁻24 યર્સ એટલું થાય છે, રાઈટ. અને ટોટલ એક કુલ સમય છે 20 કરોડી સાગરોપમ. એટલે જો આપણે ગણતરી કરીએ યરમાં તો 10⁻24 યર્સ આવું થાય છે ઇન જનરલ. આખું એક ચક્ર 10⁻24 યર્સ, આપણે 365 દિવસનું વર્ષ ગણીએ તો એટલું થાય, બરાબર. જેમ વાત કરીએ એમાં ઘટાડો છે. અને આ બધા એના 6 ના નામ છે. એટલે પેલું સુષ્મા એટલે સૌથી સુખ જ સુખ હોય, પછી સુખ ઘટે, પછી સુખ ઘટે અને દુઃખ આવે, પછી દુઃખ જ હોય. અત્યારે આપણે જે છીએ એ ખાલી દુઃખમાં જ છીએ, અને પછી તો વિપરીત સૌથી વધારે ખરાબ કાળ થશે અને પછી એ પાછું ચાલશે. એટલે ધીસ ઇઝ વોટ ઇઝ બીઇંગ ટોલ્ડ. એટલે આવી રીતે એકાઈ અને ઉત્સર્પિણી કાળ છે એનાથી ઉલટો ચાલે. આવી વાત એમણે કરી. અને વાત કરીને એમણે એવું કીધું કે ભાઈ આપણે તો અત્યારે માનવ જીવનની વાત કરીએ છીએ, બરોબર. માનવ જીવન, રાઈટ. આ બધું આપણે જે કર્મ કરીએ છીએ, કામ કરીએ છીએ, આ બધું આવ્યું ક્યાંથી? 64 કળા, 72 કળા, બરોબર. એ બધો પ્રશ્ન મૂકીને એમણે પ્રશ્ન અત્યારે શું કર્યું? એજ્યુકેશન સિસ્ટમ ઉપર કરીને સૌથી પહેલા એજ્યુકેશન સિસ્ટમ ઉપર પ્રશ્ન કર્યો. અને પછી એમણે સમજાવવાનું શરૂ કર્યું કે એને સમજાવતા પહેલા આપણે ત્રીજા આરામાં જઈએ. બાકી પહેલા બીજા આરામાં તો બહુ સુખ જ હતું, એટલે ત્યાંથી કાંઈ મારો, પણ ત્રીજા આરો એટલે થર્ડ પાર્ટ, બરાબર. તો થર્ડ પાર્ટમાં જઈએ કે જ્યાં એ કાળને યુગલિક કાળ કહેવાતો. એટલે એ કાળની અંદર યુગલિક કાળ કહેવાતો. એટલે એ કાળની અંદર શું હતું કે લોકો બે જ જન્મે, એક બોય જન્મે અને એક ગર્લ. આ બંને જ સાથે જન્મે અને યુગલિક્સ કહેવાય, બરાબર. આ બંને સાથે જ જન્મે. મેરેજ જેવી કોઈ વાત જ નહોતી. આ બંને સાથે જ જન્મે, એમના જ બેનાથી બીજા 2 બાળકો થાય, આવી જ રીતનું હતું. એમને કોઈ કામ કરવાનું નહોતું, ખાલી આરામ જ કરવાનો હતો. શું કામ? કારણ કે એને જે કંઈ પણ વસ્તુ જોતી હતી એ ત્યારના સમયમાં કલ્પવૃક્ષો હતા. આપણે કલ્પવૃક્ષોનું નામ બધાએ સાંભળ્યું હોય, રાઈટ. તો કલ્પવૃક્ષો શું કરતા કે એની પાસેથી જે માંગીએ એ આપી દે, બરાબર. અને ત્યારે માંગવાનું પણ બહુ ઝાઝું નહોતું. આજે આપણે વિચારીએ કે આપણી પાસે આવું કોઈ કલ્પવૃક્ષ હોય તો ચાલો માંગીએ કે ભાઈ બંગલો માંગી દઈએ, કાર માંગી દઈએ, ઓલું. પણ એવું નહીં. ત્યારે તો માંગવાનું પણ લિમિટેડ હતું. લોકોને માંગવાનો પણ વિવેક હતો કે જેટલું જરૂરી એટલું માંગવું, અને એટલે કલ્પવૃક્ષો આપતા,
બરોબર. પછી એટલે એ કલ્પવૃક્ષો આપતા ને એમાંથી એ પોતાનો ગુજારો કરી લેતા. એટલે કોઈને એકબીજા પ્રત્યે દ્વેષ નહોતો, રાગ નહોતો, કાંઈ નહોતું, પ્રેમ જેવું કાંઈ નામ નહોતું. બસ પોતાની જરૂરિયાત પૂરી થઈ જતી એટલે બધા લોકો ખૂબ ખુશ રહેતા. રાઈટ. એટલે આ પ્રારંભિક સ્થિતિની વાત થઈ કે જેમાં કોઈ સમાજ વ્યવસ્થા નહોતી, કોઈ પણ સમાજ વ્યવસ્થા. આપણે અને આ બુકની શરૂઆત, એટલે આ બુક આપણને એવું કહે છે કે સમાજ વ્યવસ્થાની શરૂઆત પણ ક્યાંથી થઈ. રાઈટ. રિયલ આપણે એમ કહીએ કે રાજ્ય, આપણે એમ કહીએ કે રાજ સત્તા અને આ બધું આવ્યું ક્યાંથી, એ પણ આ બુકમાં બહુ સરસ રીતે ઇન્ક્લુડ કરેલું છે. એટલે પ્રારંભિક સ્થિતિમાં આ બધું હતું. કોઈ જેવું લખ્યું છે એવી રીતે કોઈ કમાણીની ચિંતા નહોતી, 9 to 5 ની જોબ નહોતી, બંગલાની કાંઈ ચિંતા નહોતી, હસબન્ડની, વાઈફની, છોકરાઓની કોઈ ચિંતા નહીં. પોતાને બધું પોતાની રીતે મળી જતું હતું. રાઈટ. પણ સમય એનું નામ કે જે કન્ટિન્યુઅસ બદલાતો રહે, એ પરિવર્તન પામતો રહે. બરાબર. અને એ જ બધા જ શાસ્ત્રોમાં પણ કહ્યું છે અને લગભગ બધી બુકમાં એવું કહેતો હોય કે સમય એક એવી વસ્તુ છે કે જે ઊભી રહેતી પણ નથી અને કન્ટિન્યુઅસ પરિવર્તન પામતી રહે છે. બરાબર. એટલે ધીમે ધીમે સમયમાં પરિવર્તન થયો એટલે આ કલ્પવૃક્ષો, એટલે જેમ વાત થઈ ને કે સુખમાં ઘટાડો થાય, આયુષ્યમાં ઘટાડો થાય, પુણ્યમાં ઘટાડો થાય. રાઈટ. આ કાળ એવો છે. એટલે ત્રીજા આરાના એન્ડ સુધીમાં યુગલિક કાળમાં પણ આ પ્રશ્નની શરૂઆત થઈ. એટલે ધીરે ધીરે કલ્પવૃક્ષો ઘટતા ગયા અને કલ્પવૃક્ષોએ મન માનીતું આપવાનું થોડું ઓછું કર્યું. એટલે શું થયું કે પેલો નિયમ લાગ્યો કે આજે પેલા તો બધાને જે જોતું એ મળી જતું, હવે કલ્પવૃક્ષો લિમિટેડ છે. એટલે લોકો અધિકાર ભાવ લઈને આવ્યા કે ભાઈ આ મારું કલ્પવૃક્ષ, મારું તારુંની શરૂઆત એ ત્યારે થઈ. આપણે એમ કહીએ અત્યારે આપણે મારું તારું બોલીએ છીએ, બરોબર, પણ મારા તારાની શરૂઆત એ ત્યારે થઈ જ્યારે કલ્પવૃક્ષો ઘટવા માંડ્યા. રાઈટ. અને એ આ બુકમાં બહુ સરસ રીતે લખ્યું છે. તો કલ્પવૃક્ષો ઘટ્યા, મારા તારાની શરૂઆત થઈ અને ધીરે ધીરે એમાંથી થોડું એવું થયું કે ભાઈ પ્રોબ્લેમ ફેસ થયો. પોતે કંઈક વિચારવા માંડ્યા, પોતે બીજાનામાંથી જઈને માન્યો કે કોઈને પૂછ્યા વગર લઈ લે. બરાબર. તો 3 ટાઈપની નીતિ થઈ એમાં પણ. એ 3 ટાઈપની નીતિ બહુ સરસ રીતે સમજાવેલી છે. એ 3 ટાઈપની નીતિની શરૂઆત આપણે એમ કહીએ ને કે નીતિશાસ્ત્ર. તો નીતિશાસ્ત્રની શરૂઆત ત્યારથી થઈ અને એ શરૂઆતની પહેલી નીતિ હતી હકાર નીતિ, બીજી મક્કાર નીતિ, ત્રીજી ધિક્કાર નીતિ અને પછી અત્યારે જેટલી પણ નીતિઓ ચાલે છે એ બધી. બરાબર. એટલે કોઈ પણ માણસ ત્યારે કાંઈ પણ થોડું પણ ખરાબ કરતા તો લોકો ખાલી પૂછતા તે આવું કર્યું, તો એમને ખૂબ જ દુઃખ લાગતું અને પછી એ કરવાનું મૂકી દેતો. ખાલી એવો પ્રશ્ન હકાર, હા તે આવું કર્યું એમ, એવું ખાલી પૂછતા ત્યાં બધાને એવું લાગતું ઓહો મેં તો કંઈક ખોટું કરી નાખ્યું. એટલે એ પોતે પણ એવું વિચારતા કે ભાઈ અમારાથી ખોટું થઈ ગયું, પછી નહીં કરું ને એવું બધું કરતા. રાઈટ. પણ ધીમે ધીમે પાપ વધતા ગયા, કર્મો વધતા ગયા, પોતાની મનસ્થિતિ બદલાતી ગઈ. બરાબર. એટલે હકાર નીતિમાંથી પછી મક્કાર નીતિ આવી. એટલે હજી પણ લોકો અંદરો અંદર થોડા બાંધવાનું થાય, થોડું લડવાનું થાય, થોડી ચોરી થાય, આવું થાય ત્યારે મક્કાર નીતિ, એટલે માં કરું એને એ ટાઈપની લેંગ્વેજ હતી, એ પ્રાકૃત લેંગ્વેજ હતી. બરાબર. માં કરું એટલે આવું ન કરાય, એટલે એ મક્કાર નીતિ. એનાથી એમાં આવી એટલે એમાં પણ લોકોને સમજાણું કે આવું ન કરાય. છતાં પણ વધતું ગયું, થોડા લોકોનો એ રીતના વધતું ગયું. એટલે ત્રીજી ધિક્કાર નીતિ એટલે તને ધિક્કાર છે કે તે આવું કર્યું. રાઈટ. એટલે અત્યારે આપણે એમ કહીએ ને કે ભાઈ સમાજમાંથી બોયકોટ કર્યું, એ ટાઈપનું ત્યારે હતું કે ધિક્કાર નીતિ ખાલી બોલવા પૂરતું જ હતું, પણ છતાંય લોકોને દુઃખ લાગતું અને પોતે મૂકી દેતા. પણ એ પછી પણ લોકોનું આવું અપરાધની શરૂઆત થઈને અપરાધ વધતા ગયા ત્યારે એક સૌથી મોટું મહત્વનું સ્ટેપ લેવાનું, જે આપણા ઇતિહાસમાં, માનવ જાતિના ઇતિહાસમાં સૌથી મોટું સ્ટેપ હતું. એ કયું તો કે જ્યારે યુગલિકોનો સમય હતો ને, યુગલિકોનો સમય હવે પૂરો થવા ઉપર હતો. રાઈટ. ત્યારે કુલકરની વ્યવસ્થા હતી. એટલે રાજા કે એવું કંઈ નહોતું, પણ કુલકર હતા. તો એ કુળમાં બધા એના જે હાઈએસ્ટ મોભી હોય, જે સૌથી મોટા હોય, એ કુલકર કહેવાતા. અને એ કુલકર હતા નાભી રાજા ત્યારે, જે તે ટાઈમે. જ્યાં ત્રીજા આરાની આપણે એન્ડની વાત કરીએ છીએ. રાઈટ. એના વાઈફ એટલે એ યુગલિક જ હતા, એટલે એના વાઈફ એટલે મરુદેવ. બરાબર. તો આ બંનેના દીકરા એટલે કે ઋષભદેવ, એમનું નામ જ ઋષભદેવ હતું. બરાબર. આપણે એને ભગવાન તો પછી કહ્યા,
બરોબર, પણ પોતે એટલે નાભી કુલકરે એવું કહ્યું કે એક કામ કરીએ કે આમાં તો રાજ્ય વ્યવસ્થા જોશે અને રાજા બનવા માટે એકમાત્ર લાયક છે તો એ ઋષભદેવ. એટલે એમણે સૌથી પહેલા રાજા એટલે રાજ્યનીતિની શરૂઆત જો ત્યારે થઈ હોય તો ત્યારે ત્રીજો આરો જે વાત કરી ત્યારે થઈ અને એમાં સૌથી પહેલા રાજા એટલે ત્યારે રાજ્ય કરવા વાળા રાજા નહોતા. આપણે જેવું અત્યારે રાજા સમજીએ કે મોદી સાહેબ આપણા રાજા, એવું નહોતું. બરોબર, એ લોકો માર્ગદર્શક વધારે હતા રાધર દેન રાજા. બરોબર, પણ પેલું રાજાનું પદ એમણે આપ્યું. નાભી કુલકર એમના ફાધર હતા એટલે એમણે બધાને કહ્યું કે ભાઈ ઋષભદેવને આપણે રાજા બનાવીએ. એટલે પેલા રાજા એ બન્યા કોણ? ઋષભદેવ. બરોબર, અને ઋષભદેવને એવું સમજાણું એટલે ઋષભ એનું નામ જ હતું, રાઈટ. આદિનાથ નામ પણ ક્યારે પડ્યું? એમનું નામ એને બધા અત્યારે જૈન સમાજમાં લોકો આદિનાથ તરીકે ઓળખે છે. આદિનાથ એટલે સૌથી પહેલા નાથ, જે રાજાની શરૂઆત થઈ. આદિ એટલે સૌથી પહેલું, રાઈટ, અને સૌથી પહેલા નાથ એટલે એને ભૂલામણા નામેથી આદિનાથ કહે છે. એમનું મેઇન નામ ઋષભ હતું, રાઈટ. તો એમણે શું કર્યું કે કર્મશીલ સમાજની સ્થાપના કરી અને એણે લોકોને શીખવાડવા માંડ્યું કે ભાઈ આવી રીતે બધાય નહીં, બરોબર, આપણે કામ કરાય. કામ કરવું તો કેવી રીતે કરવું? લોકોને કામ કરતા આવડતું જ નહીં, કારણ કે કામ કરવાની જરૂર નહોતી. કલ્પવૃક્ષો બધું આપી દેતા હતા, રાઈટ. પણ ધીરે ધીરે કલ્પવૃક્ષો ઓછા થયા. તો આ બુકમાં બહુ સરસ રીતે લખ્યું છે કે આમણે માર્ગદર્શક તરીકે બધું શીખવાડ્યું, રાઈટ. શરૂઆત પોતાના ઘરથી કરી. જેમ કે ઘર એટલે પોતાની બે દીકરીઓ, એક બ્રાહ્મી અને બીજી સુંદરી. બ્રાહ્મી શબ્દ આપણને બધાને ખબર છે, રાઈટ. એ શેમાં વપરાય છે? લિપિઓમાં, રાઈટ. એટલે બ્રાહ્મીને 18 ટાઈપની લિપિઓ શીખવાડી કે ભાઈ આગળ જતા આ પણ શીખવાની બધાને જરૂર પડશે. અને સુંદરીને ગણિત શીખવાડી, રાઈટ. એમના મોટા દીકરા ભરત કે જેના નામ ઉપરથી આ ભારત દેશનું નામ પડ્યું, રાઈટ. સૌથી મોટા દીકરા ભરત, બરોબર. એ ભરતને કાષ્ઠ કર્મ કીધું. કાષ્ઠ કર્મ એટલે લાકડાનું કામ, જેટલું પણ લાકડાનું, એટલે આપણે અત્યારે કાર્પેન્ટર જેને કહીએ છીએ એ કામ. અને એના નાના દીકરાને પુરુષોની બીજી કળાઓ, એને બાહુબલી એનું નામ છે, નાના દીકરા સેકન્ડ નંબર, બરોબર. આમ તો 101 દીકરા અને 2 દીકરીઓ હતી, રાઈટ. તો એના અને સૌથી પહેલા મેરેજ પણ ઋષભદેવ. આ સમાજ વ્યવસ્થામાં કોઈ પણ રીતિથી જો મેરેજ સૌથી પહેલા થયા હોય, આપણે કેમ કહીએ કે ભાઈ સૌથી પહેલું આણે કર્યું, એમની સૌથી પહેલા મેરેજ જો કોઈના થયા હોય તો એ ઋષભદેવના થયા હતા, એમની જ સિસ્ટર સાથે, રાઈટ. ત્યારે એ જ વસ્તુ હતી, રાઈટ. એટલે એમણે આ વાત કરી અને એમણે એવું શીખવાડ્યું કે ભાઈ આપણે આત્મનિર્ભરતાનો માર્ગ કરીએ. એટલે બધાને ધીરે ધીરે થોડી થોડી કળાઓ શીખવાડી. એટલે સૌથી પહેલા કેવું થતું કે લોકોને જમવાનું મળતું નહીં, એટલે જે ઉગતું ને બીજા બધા, માની લો કે ખેતરમાં ઉગ્યું તો ચોખા ઘઉં એ એમનેમ ખાવા માંડ્યા. એમનેમ બધા કોઈને ખબર નહોતી કે આને કંઈ કરી શકાય, એટલે પોતે એમનેમ ખાવા માંડ્યા. તો પોતાને પેટની નાની ને તેની તકલીફ થવા માંડી. એટલે ઋષભદેવે પોતે પોતાના હાથે સૌથી પહેલું એક માટીનું વાસણ બનાવ્યું, બરોબર. માટીનું વાસણ બનાવ્યું અને એ દરમિયાન શું થયું? માટીનું વાસણ બનાવ્યું એ દરમિયાન શું થયું કે એટલે આમાં એક કોમેડી કરતા પણ એક વાત કહે છે કે ભાઈ આપણે એવું કહીએ કે અગ્નિની શોધ કેવી રીતે થઈ? તો કે આપણને એવું થયું કે આદિમાનવોએ 2 પથ્થર ઘસ્યા અને એમાંથી કાંઈ થયું ને અગ્નિની શોધ થઈ. પણ આમાં બહુ વ્યંગતાપૂર્વક અને પ્રૂફ સાથે કહે છે કે એ ટાઈમે જ્યારે કલ્પવૃક્ષો ન થયા ત્યારે બીજા વૃક્ષો થયા. એ વૃક્ષો બાજુમાં ખૂબ હતા અને ખૂબ પવનથી એ બંને વૃક્ષો એકબીજા સાથે ઘસાણા એટલે આગ જેવું પ્રગટ થયું. તો બધાને એવું લાગ્યું, આ લોકો યુગલિક હતા, એ બધાને એવું લાગ્યું કે ભાઈ આ તો કંઈક હીરો કે માણેક કે એવું કંઈક ચમકે છે. એટલે લોકો દોડીને એને પકડવા ગયા તો દાજ્યા એટલે પીવાની શરૂઆત કરી. એટલે પછી ઋષભદેવે એ લોકોને એવું કહ્યું કે આ માટીનું વાસણ અને આ આગને નિયંત્રિત કરીને આપણે આને પકાવી શકાય, બરોબર. એટલે લોકોએ એ ટાઈમે ત્યારે પકાવીને ખાતા શીખ્યા ત્યારે, બરોબર. એવી રીતે કરતા આ બધું થયું. અને આવું બધું થયું એટલે આમ આપણને પણ કદાચ માનવામાં ન આવે, વાંચીએ તો કે ઇન્દ્ર નામના પણ દેવ હોય. આપણે હું વાંચતા હોય પણ એ દેવ હોય ક્યાં? એ આવે ક્યાંથી? ધરતી ઉપર કેવી રીતે આવે? બરોબર. પણ આમાં પ્રૂફ સાથે લખેલું છે કે જે તે ટાઈમે જ્યારે ઋષભદેવ રાજા બન્યા, બરોબર, અને એ તીર્થંકરનો જીવ હતો. એટલે ઇન્દ્ર દેવતાને એવું થયું કે મારે આના માટે એક નગરી વિકસાવવી જોઈએ, બરોબર. એટલે
આમાં માપ પણ લખેલું છે કે 9 યોજન બાય 12 યોજન. 1 યોજન એટલે 8 કિલોમીટર, આ 12 કિલોમીટર જેવું થાય. એટલે 9 બાય 12 144 કિલોમીટરનું નો એક એરિયા. એવી આખી એક નગરી વિકસાવી અને એ નગરીનું નામ આપ્યું એ પણ વિશેષ છે. આમાં એનું બહુ સરસ રીતે આલેખન આપ્યું છે કે એ નગરીનું નામ આપ્યું વિનીતા નગરી. શું કામ વિનીતા નગરી? કારણ કે જ્યારે નાભી કુલકરે એવું કહ્યું કે ઋષભને રાજા બનાવો, ત્યારે બધા જ લોકો એક સાથે ઋષભદેવના પગમાં પગ ધોયા, એક સાથે ભેગા મળીને. એટલે ઇન્દ્રને એવું થયું કે આ તો વિનયી લોકોની નગરી છે, એટલે એનું નામ પડ્યું વિનીતા નગરી. એટલે પેલું સિવિલાઇઝેશન, આખા વર્લ્ડનું પેલું સિવિલાઇઝેશન એટલે વિનીતા નગરી. અને એ જે તે ટાઈમે આ 144 કિલોમીટર ભાઈ જે કાંઈ હતું એ 150 કિલોમીટરના એ થયું, રાઈટ. એના પછી જુદી રીતે ઋષભદેવે બધાને, જેમ આપણે વાત કરીએ એવી રીતે પુરુષોને 72 કળાઓ અને સ્ત્રીઓને 64 કળાઓની જુદી માહિતીઓ આપી અને એક જીવનશૈલી મૂકી, એનું નામ આપ્યું ગ્રામીણ જીવનશૈલી. અને ગ્રામીણ, અને આ લોકોને બધાને આર્ય કહેવાતા. કાલે જ મારે ગગદરા સરને વાત થઈ હતી. આર્ય એટલે કોઈ જાતિ નહીં, આર્ય એટલે એવો માણસ, એવો મનુષ્ય, એવો હ્યુમન બીંગ કે જે વિનયી હોય, વિવેકી હોય, જેનું અનુકરણ કરવું બધાને ગમતું હોય, રાઈટ. આવા લોકોની નગરી એટલે વિનીતા નગરી, અને આવા લોકોની જીવનશૈલી એટલે આર્યન જીવનશૈલી, બરાબર. એટલે આ બુકનું નામ એવી રીતે આપણને કહે છે. અને આર્યન જીવનશૈલી એટલે બેઝિકલી ગ્રામીણ જીવનશૈલી, કે ગામડામાં શું થતું એવું એ લોકો કહે છે. એટલે જેમ વાત કરી એવી રીતે વિનીતા નગરીની સ્થાપના થઈ, ભોજન અને આવી રીતે થયું, આ બધી આપણે વાત કરી એવું એમણે લખ્યું છે, રાઈટ. હવે એટલે પછી શું થયું તો કે કર્મ પ્રધાનતા આવી. હવે કર્મ પ્રધાનતા આવી, 72 કળાઓ શીખી, 64 કળાઓ શીખી. તો લોકો હવે શું કરવા માંડ્યા? પોતાનું ભરણ પોષણ કરવા માટે હવે લોકો એ કળાનો ઉપયોગ વ્યવસાયમાં કરવા માંડ્યા. અને લોકો નાના આવા ગ્રુપમાં ભેગા થયા, એટલે એને આપણે ગામડા કહીએ, બરોબર. તો એવી કુંભાર કળા, લોહકાર, ચિત્રકાર, બુનકર, નાઈ, શિલ્પ, બધું આવી ઘણી બધી કળાઓ શીખવાડી, રાઈટ. આ વાત કરી હતી એવી રીતે બ્રાહ્મીને 18 લિપિઓ, સુંદરીને ગણિત શીખવાડ્યું. અને એવી રીતે આખું એવું સ્ટ્રક્ચર આ બુકમાં સરસ રીતે વર્ણવ્યું છે કે કેવી રીતના આ નોલેજ બધામાં ઇમ્પાર્ટ થયું, રાઈટ. હવે આ બુક એક થોડોક વળાંક લે છે કે આ ઇન્દ્ર દેવતા જો આવડા મોટા દેવતા હોય, એ પ્રસન્ન થઈને આવ્યા હોય, બરોબર, તો પછી ગામડાની સોસાયટી શું કામ? એક વ્યંગ સાથે એક બહુ સરસ મજાનો પ્રશ્ન આ બુકમાં પોતે કર્યો છે, તથ્યાન્વેષી મહારાજ સાહેબ જ હશે. અને એમણે એવો સરસ પોતાની રીતે એક પ્રશ્ન કર્યો છે કે ભાઈ આ પ્રભુ એટલે આ આદિનાથ, એની પાસે અનંત શક્તિઓ હતી, તીર્થંકરનો જીવ હતો અને અનંત શક્તિઓ હતી. સાથે ઇન્દ્ર હોય, ઇન્દ્ર એટલે તો સૌથી મોટા, તો એની મતલબ બીજા દેવી દેવતાઓ પણ સાથે જ હોય, રાઈટ. એ બધા એની સેવામાં હતા, રાઈટ. દેવોને કે એવું કાર્ય કરાવી શકાતું નથી. દેવોને કે એક કામ કરો, લિફ્ટ બનાવી દો તો લિફ્ટ બનાવી દઈએ, મર્સિડીઝ બનાવી દો તો મર્સિડીઝ બનાવી દઈએ, રાઈટ. એમ કે અવકાશમાં જાતું એક રોકેટ લોન્ચર બનાવી દો, મિસાઇલ બનાવી દો, પરમાણુ બોમ્બ બનાવી દો, બધું બનાવી દઈએ, રાઈટ. કારણ કે દેવો પાસે તો અલ્ટિમેટ શક્તિઓ હોય. તો આટલા બધા જ્ઞાની હોવા છતાં આ એક પ્રશ્ન બહુ મોટો છે, અને એમણે ખૂબ સરસ રીતે આ બુકમાં એમણે મેન્શન કર્યો છે. અને આપણી આંખ ખોલવા માટે પણ આ પ્રશ્ન મૂક્યો હોય એવું મને લાગે છે. શું કે આ લોકો મહાન જ્ઞાની હતા, રાઈટ. એ લોકો કુંભાર કળા શીખવી શકે, આ કળા શીખવી શકે, પેલું કળા શીખવી શકે, તો શું ઇલેક્ટ્રિક વસ્તુઓ ન કરી શકે? અત્યારની જે ટેકનોલોજી છે ત્યારે ન લઈ આવી શકતા હોત, રાઈટ. આ પણ કાળક્રમે જ કોઈએ શોધી છે ને, રાઈટ. તો ત્યારે પણ લઈ આવી શકતા, કારણ કે એ લોકો તો મહાન જ્ઞાની હતા. એની પાસે તો પોતે ઉડી શકે એવી કેપેસિટી હતી કે જેને આકાશગામીની વિદ્યા કહેવાય. આવું પણ હતું, તો પછી આવું ટેકનોલોજીનો ઉપાય આપ્યો કેમ નહીં? આવો બહુ મોટો પ્રશ્ન એમણે મૂક્યો. અને વ્યવહાર માર્ગ શું કામ સ્થાપિત કર્યો? જે આ માર્ગ છે, જે પોતે પોતાનું કામ કરીને કમાય અને સાથે બધા રહે, એને એમણે વ્યવહાર માર્ગ કર્યો. એટલે પહેલો વ્યવહાર માર્ગની શરૂઆત પણ એ ટાઈમે થઈ. તો સ્થાપિત કર્યો, અને એને કારણે લોકોને કષ્ટ ઉઠાવવું પડ્યું. લોકો એમ કે ભાઈ બહાર કામ કરવું ટેકનોલોજી વિના એ તો પ્રોબ્લેમ વાળું છે, રાઈટ. પાણી ભરવું કૂવામાંથી ઓલી દોરીથી, રાઈટ, એ તો પ્રોબ્લેમ વાળું છે. કપડાં ધોવા લેડીઝને એ તો પ્રોબ્લેમ વાળું છે.
ઘરનું કામ કરવું એ તો પ્રોબ્લેમ વાળું છે, તો ટેકનોલોજીનો ઉપયોગ ત્યારે શું કામ ના આપ્યો, એવો પણ બહુ સરસ ક્વેશ્ચન કહે છે. અને એની સામેનો એમનો એક સરસ આન્સર છે કે એમણે શું કર્યું કે એમની દીર્ઘ દ્રષ્ટિ હતી. શું દીર્ઘ દ્રષ્ટિ હતી? કે ભાઈ ભવિષ્યમાં કદાચ આ થશે, પણ અત્યારથી આપણે આવું કરવું નથી. દીર્ઘ દ્રષ્ટિ શું હતી? કે ભાઈ મશીન વર્સેસ હેન્ડવર્કને ઇમ્પોર્ટન્સ આપ્યું. એટલે શું થયું કે શારીરિક શ્રમનું મહત્વ વધારે આપ્યું, કે ભાઈ લોકો શારીરિક શ્રમ કરે જેથી કરીને બોડીમાં પ્રશ્ન થાય નહીં. આપણે એટલે જ્યારે આવું એ લખતા હોય ને, આપણે જ્યારે વાંચીએ ને ત્યારે આપણને આપણું ચિત્ર સામે દેખાય. એટલે મેં તમને કહ્યું કે આ બુક શું કહે છે, આપણું પાસ્ટ કહે છે, આપણને અત્યારે જોવા માટે મજબૂર કરીએ કે વર્તમાનમાં આપણે આવું જ કરીએ છીએ, અને આપણને ફ્યુચર વિશે વિચાર કરવાનું પણ છેલ્લે કહે છે આ બુકમાં, રાઈટ. અને ખાસ અત્યારે આપણે SDG ની વાત કરીએ છીએ, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ, બરાબર. તો એ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સનું ભગવાને ત્યારે વિચાર્યું હતું કે જો હું ટેકનોલોજી લઈ આવીશ તો એન્વાયરમેન્ટ વુડ બી ઇન એ પ્રોબ્લેમ, રાઈટ. કે ભાઈ આટલો ધુમાડો થાય, આ થાય, તે થાય, બરાબર. એના કરતાં તો આ સારું. એટલે આરોગ્ય અને પર્યાવરણનું રક્ષણ પણ એમના મગજમાં હતું, રાઈટ. શારીરિક શ્રમનું મહત્વ હતું, મશીન પરના, એટલે હા અત્યારે માની લો, અત્યારે એટલે આપણને વિચાર આવે, એમણે બુકમાં લખ્યું છે સરસ રીતે કે અત્યારે આપણે કેટલા બધા નિર્ભર છીએ, રાઈટ. એમણે બહુ સરસ વ્યંગ કર્યું કે 2 કલાક તમારા ઘરમાંથી ઇન્ટરનેટ વહી જાય તો, આવો પ્રશ્ન આપણને પૂછ્યો છે કે અત્યારે 2 કલાક તમારા પાસેથી ઇન્ટરનેટ વહી જાય તો. બીજું, દૂધ લેવા બહાર 500 મીટર જવું છે તો આપણે શું કરીએ છીએ? ચાલીને જઈએ છીએ કે સ્કૂટર લઈને જઈએ છીએ, બરાબર. અને સ્કૂટર લઈને જઈએ એટલે આપણને ઓબેસિટી, ગેસનો પ્રોબ્લેમ, શરીરના ત્રીજા પ્રોબ્લેમ, આપણે કંઈ કામ નથી કરતા એટલે 5 પ્રોબ્લેમ એ થાય. પછી આપણે ડૉક્ટર પાસે જાય, ડૉક્ટર જીમનું કહે, જીમમાં આપણે એ જ વસ્તુ પૈસા દઈને કરીએ, રાઈટ. કે ભાઈ સાયકલિંગ કરીએ, ઓલું કરીએ, તે કરીએ. એટલે એમણે ખૂબ સરસ વ્યંગ કર્યો છે તો કે ઘરનું કામ કરી લીધું હોત તો આવું કરવું ના પડે. એટલે કે શરીર અને મનને પણ બહુ મોટું ઇમ્પોર્ટન્સ આપ્યું કે ભાઈ નિર્ભરતા, બરાબર, આપણી ઉપર અતિ નિર્ભરતા, આપણી નિર્ભરતાની સામે જો સ્વનિર્ભરતા હોય, પોતાના ઉપર હોય, તો માનસિક એ આપણને શાંતિ પડે. એટલે કે જો પછી એવું લખ્યું હતું કે જો આવું ને આવું ચાલ્યું રહ્યું તો અત્યારે આપણે આપણા શરીરની એક્સરસાઇઝ માટે, આપણા શરીરની એક્સરસાઇઝ માટે જીમમાં જઈએ છીએ, ગાર્ડનમાં જઈએ છીએ, આખો દિવસ ખા કરીએ છીએ, અને સવારે કે બપોરે કે સાંજે જ્યારે ટાઈમ હોય ત્યારે આવું જીમ બીમ ને એવા બધામાં જઈએ છીએ. તો એવું પણ સમય દૂર નથી. આ બુક લખાઈ લગભગ 15-1 વર્ષ પહેલા, 12-13 વર્ષ પહેલા, રાઈટ. એમાં એમણે લખેલું છે કે એવો પણ વખત દૂર નથી કે જ્યારે આપણી મેન્ટલ એક્સરસાઇઝ પણ જાય. અને એમણે બહુ મસ્ત શબ્દ વાપર્યો છે, કોગ્નિટિવ ઓફલોડિંગ, બરાબર. કોગ્નિટિવ ઓફલોડિંગ એવો સરસ શબ્દ વાપર્યો છે. કોગ્નિટિવ ઓફલોડિંગ એટલે શું? તો કે આપણા મગજની, આપણે શરીર માટે જીમમાં જઈએ છીએ તો મેન્ટલ માટે પણ ક્યાંક બીજે ક્યાંક જવું પડશે, કારણ કે આપણે હવે આપણું મગજ તો વાપરતા નથી અને આપણે અત્યારે એવું જોઈએ છીએ, બરાબર. મેં પીપીટી બનાવી તો પણ એઆઈના ટૂલ્સથી બનાવી છે. એટલે મીન્સ વી આર રેડ્યુસિંગ ધ ઇમ્પોર્ટન્સ ઓફ યુઝિંગ અવર બ્રેઇન. મેન્ટલ એબિલિટી પણ આપણી ઓછી થતી જાય છે, આગળની પેઢીમાં પણ હજી વધારે ઓછી થશે. એટલે આમાં એવું કહે છે, બહુ સરસ રીતે કહે છે કે મેન્ટલ હેલ્થ માટે આપણે ક્યાંક જવું પડે, રાઈટ. એવું જરૂર પડે. યુજીસીની ગાઈડલાઈન આવી છે કે દરેક કોલેજમાં ફરજિયાત એક સાયકેટ્રિક જોઈને સરેજ પહોંચ્યું, બરાબર. એટલે તમે જુઓ કે 15 વર્ષ પહેલા આવું લખાઈ ગયું, અત્યારે એવું આપણને દેખાય છે, રાઈટ. તો એટલે જ આ બુક શું કહે છે, પાસ્ટ શું હતું, અત્યારે આપણે કેવા છીએ ને ફ્યુચર કેવું હશે ને આપણે શું કરી શકાય એના માટે. એટલે માનસિક તણાવ, ડિપ્રેશન, આધુનિકતાના દૂષણો. અત્યારે આધુનિકતા છે તો શું થાય છે? ડિપ્રેશન છે, કુદરતી સંસાધનોનો દુરુપયોગ, રાઈટ. એ આપણે આ બધું સમજીએ છીએ, રાઈટ. અને બધી જ સુવિધાઓ વિવેકહીન, કોઈ પણ જગ્યાએ આપણે વિવેક વાપરતા નથી. આપણે અત્યારે વોરની સ્થિતિ જોઈએ છીએ, રાઈટ, કેવી છે, કોઈ વિવેક વગર. હમણાં એટલે થોડા દિવસ પહેલા આપણે વિચારમાં આવ્યો કે ભાઈ ઈરાને એક મિસાઇલ મૂકી અને અમેરિકાનું 9,000 કરોડ રૂપિયાનું એક સ્ટ્રક્ચર પતિ. હવે 9,000 કરોડ રૂપિયા તો બરોબર છે, પણ વિવેક કેવું એ પણ એક પ્રશ્ન છે, બરાબર. એટલે એનાથી આગળ વધે. એટલે એમણે એવું કહ્યું કે ભાઈ એમનો અભિગમ શું હતો. તો આજે વાત કરીએ એવી રીતે એમણે શું કર્યું
કે મેઇન જે જરૂરિયાત છે એના માટે એને શું કર્યું, પોતે કરી શકતા હતા છતાંય ન કર્યું. પોતે નળ મોટર બનાવી શકતા હતા પણ એમણે કૂવા અને પોતાની જાતે પાણી ખેંચવાનું કર્યું. રોશની માટે, પાણી માટે એમણે આવું કર્યું. રોશની માટે એમણે શું કર્યું, દીવા ને એવું બધું કર્યું. મશાલ છે, દીવા છે, પણ ઇલેક્ટ્રિક લેમ્પ બનાવ્યા નહીં. આપણને હજી આવું બોલતા બોલતા મને પણ પ્રશ્ન થાય, આવું સાંભળતા સાંભળતા તમને પ્રશ્ન થાય કે એ તો ત્યારે વિજ્ઞાન હતું નહીં તો ભગવાને ક્યાંથી એવું બનાવી શકે. પણ શાસ્ત્રોમાં આપણી પાસે એવા પણ પ્રૂફ છે કે પુષ્પક નામનું વિમાન પણ હતું અને એની પહેલા પણ ઘણું બધું હતું. એટલે ટેકનોલોજી વોઝ ધેર. પણ એન્વાયરમેન્ટ સસ્ટેનેબિલિટી એસડીજી ની વાત અત્યારે આપણે વાતો કરીએ છીએ, એ લોકો જીવન જીવતા, રાઈટ. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ એવા અનાજ પીસવા માટે હાથ પીસવાની ઘંટી હતી, એ તો કદાચ 50 વર્ષ પહેલા આપણા બધાના ઘરમાં પણ હશે, રાઈટ. રાધર દેન ફ્લોર મિલ, ઇલેક્ટ્રિક ફ્લોર મિલ, રાઈટ. ટ્રાન્સપોર્ટેશન માટે હાથી, ઘોડા, બળદ, ઊંટ હતા, રાઈટ. રાધર દેન પેટ્રોલ વ્હીકલ. પેટ્રોલ વ્હીકલથી એન્વાયરમેન્ટને પ્રશ્ન થાય. હાથી, ઘોડા, ઊંટ અને બળદ. એના આમાં એક બહુ સરસ વાત કરી છે કે આ ટ્રાન્સપોર્ટેશન ધીમું હતું ને એટલે શું થતું કે લોકો થોડા ટાઈમ માટે એકબીજાથી દૂર પણ રહેતા. પરિવારવાળા લોકો પણ રહેતા, ગામના લોકો પણ થોડા દૂર રહેતા અને જેટલા દૂર રહેતા ને એટલું એમનું મહત્વ સમજાતું. હવે આપણે કેવું છીએ, બહુ નજીક છીએ પણ ખૂબ દૂર છીએ, બરાબર. એવું આમાં બહુ સરસ વ્યંગ કર્યો છે, રાઈટ. આ બુકની અંદર કમ્યુનિકેશનની અંદર મેસેન્જર્સ હતા, દૂત હતા. એટલે એનો મતલબ તમે જુઓ ત્યારે એવી પણ વ્યવસ્થા હતી કે લોકોને આ ટાઈપની નોકરીઓ પણ મળતી, મેસેન્જર્સની, રાઈટ, દૂતની. પણ ત્યારે લેન્ડલાઇન કે સેલફોન નહોતા. એન્ટરટેનમેન્ટ માટે નૃત્યકાર હતા, સંગીત એકેડમી હતી, લોકો નાચતા ને એવું બધું કરતા, સંગીતકાર હતા. થિયેટર, ટીવી, ઇન્ટરનેટ, સોશિયલ મીડિયા આ બધું નહોતું. પણ ત્યારે પણ આ બધું થઈ તો શકત, પણ ન કર્યું. એની પાછળનું કારણ ગરમી દૂર કરવા માટે ટ્રી પ્લાન્ટેશન હતું, રાઈટ. ત્યારે અને પંખા હતા તો હેન્ડ ઓલા હતા, એ પણ બહુ પાછળથી આવ્યા, રાઈટ. પહેલા તો ટ્રી પ્લાન્ટેશન ને ત્યારે પૃથ્વીનું ટેમ્પરેચર આટલું બધું હતું પણ નહીં, પંખાની એસીની બદલે, રાઈટ. અને એટલે એનો મતલબ અત્યારની આપણે જેટલી પણ ટેકનોલોજી, પછી એને એક્સેટ્રા કરીને કીધું કે અત્યારે તમે જે આજુબાજુમાં જેટલી પણ ટેકનોલોજી તમે જોઈ લો, લિફ્ટ જોઈ લો, સ્કૂટર જોઈ લો, કે ફ્લાઇટ જોઈ લો, આ જોઈ લો, તે જોઈ લો, રાઈટ. એ બધા નહોતા, છતાં પણ લોકો બહુ શાંતિથી સુખેથી જીવી શકતા હતા, રાઈટ. તો એમણે સરસ વાત કરી. શાસન વ્યવસ્થા કેવી હતી તો કે એ ટાઈમે આપણે કદાચ જીવન વિદ્યામાં પણ એવું જોયું છે કે એ ટાઈમે રાજતંત્રની ઉપર ધર્મતંત્ર હતું, રાઈટ. લોકો 4 કલાક 5 કલાક કામ કરતા, પોતાની જેટલી જરૂરિયાત હોય એટલી પૂરી કરવા માટે 4-5 કલાક કામ કરતા, ધાર્મિક કાર્યો કરતા, રાઈટ. પોતે કમાતા, બીજાને કમાવા દેતા. અને ત્યારથી લીવ એન્ડ લેટ લીવ નામની એક વાત પણ આવી. લીવ એન્ડ લેટ લીવ, આપણે જીવો ધીમે તો બોલીએ, એ ત્યાંથી શરૂઆત થઈ કે હું પણ બિઝનેસ કરું અને તમને કરવા દો. અત્યારનો બિઝનેસ પ્રોફિટ સેન્ટ્રિક છે. અત્યારે તો હું જ કરું, તમને ન કરવા દો, રાઈટ. ધીસ ઇઝ વોટ. એટલે આ ટ્રાન્સફોર્મેશન થયું છે, રાઈટ. અને ક્યાંક એવું પણ જોવા મળે, હું પણ નહીં કરું તો તને તો નહીં જ કરવા દો, રાઈટ. એ અત્યારનું ટ્રાન્સફોર્મેશન છે કે જે આપણને કદાચ જોવા પણ મળે છે, રાઈટ. સ્કૂલ, કોલેજ, યુનિવર્સિટી, લેબોરેટરી એવું કંઈ ન હતું ત્યારે, પણ લોકો પાસે જેટલી જરૂરી હતી યુનિવર્સિટી ઇઝ ટુ સ્ટડી વોટ એવર ઇઝ રિક્વાયર્ડ ઇન ધ યુનિવર્સ. યુનિવર્સમાં જેટલું જરૂરી હોય એટલું શીખીએ એટલે યુનિવર્સિટી થઈ. તો 72 કળાઓ અને 64 કળાઓ એ યુનિવર્સિટીની કળાઓ હતી, રાઈટ. નાલંદાને આપણે બધી વાત કરીએ છીએ, બરાબર. એમાં આ જ બધું શિક્ષણ રહેતું. રામાયણમાં આપણે જોયું, મહાભારતમાં જોયું, રાઈટ. તો આ બધા શિક્ષણો રહેતા, બરાબર. તો હવે એમ કહે છે કે તો હવે અત્યારે આપણે આવું કરી શકીએ? જવાબ બધાનો આવે ના. અત્યારે આપણે હાથી ઘોડાથી જઈ ન શકીએ, બરાબર. કારણ કે આપણે અત્યારે એનું પણ આપણે શોષણ કરીએ છીએ. જો હાથી કે ઘોડો હું વાપરું છું તો હું એનું પણ શોષણ કરું છું. તો રાધાદેન એટલે તો પછી એને ઉપયોગ કરવાનો કોઈ મતલબ નથી થતો. તો એ શું કહે છે, આ બુકની અંદર બહુ સરસ કહે છે કે ભાઈ અત્યારે આપણે આવું બધું નથી કરી શકવાનું. આપણને ખબર તો પડી પાસ્ટમાં આવું હતું, ફ્યુચરમાં આપણે આવું કરવું જોઈએ, પણ આટલું બધું નથી કરી શકતા. તો અત્યારનો ઇન્ટરમીડિયેટ શું કરવું જોઈએ એ એમણે બહુ સરસ વાત કરી છે કે સંપૂર્ણ ઉપયોગ બંધ કરી શકવાના નથી. તો એ એવું કહે છે કે ભાઈ આપણે જે પહેલા કરતા કે ભાઈ દૂધ લેવા માટે જવું છે, શાકભાજી લેવા માટે જવું છે, તો રાધર દેન યુઝિંગ 2 વ્હીલર, નજીક જ હોય તો ચાલીને જઈએ, બરાબર. પેલો માળ, બીજો માળ,
બે માળની બિલ્ડિંગ હોય અને આપણામાં ક્ષમતા હોય તો લિફ્ટ ના યુઝ કરીએ, બરાબર? એવું ઉતરતા ટાઈમે તો ન જ કરીએ. માની લો 50-55ની એજ સુધી સાહેબ તો અત્યારે ચડ ઉતર કરે 75, રાઈટ? તો 50-55ની એજ હોય ત્યાં સુધી તો આપણે કદાચ ચડ ઉતર કરવા માટે આપણા પગનો જ ઉપયોગ કરીએ. શારીરિક પણ સારું છે, મેન્ટલ ઇફેક્ટ પણ સારું પડે. મરમ ચિકિત્સાવાળા સાહેબ આવ્યા હતા ને, એને બહુ સરસ સમજાવ્યું છે, રાઈટ? તો અને વિવેક સાથે ટેકનોલોજીનો ઉપયોગ કરવો. શહેરો એટલે આપણે બધા સિટીમાં રહીએ છીએ એટલે આપણને હેન્ડવર્ક મળવું થોડું ડિફિકલ્ટ છે, એ આપણને મળે નહીં, પણ શરૂઆત નાની મોટી કરી શકાય. અને ખાસ એ એવું કહે છે ને, આપણા બધા ઘણા બધા આવો વિચાર કરતા હશે કે ભાઈ આપણે રિટાયર થઈએ ને એટલે ગામડામાં વહી જવું છે. લગભગ આમાંથી ઘણા બધા, મારા સહિત બધાના સહિત એવો વિચાર થતો હશે કે ભાઈ આના કરતાં ગામડું સારું. પણ આપણને બધાને ઇન્ટરનલ એક લોભ છે, પૈસા ત્યાં નથી મળતા, રાઈટ? બાકી સુખ ત્યાં છે, શાંતિ ત્યાં છે, હા, સારી હવા ત્યાં છે, ચોખ્ખું જમવાનું ત્યાં છે, ખરાબ જમવાનું ત્યાં નથી. આવું બધું આપણને ખબર છે, પણ આપણે ત્યાં જઈ નથી શકતા. આના કારણ માટે પણ આપણે એક બીજી બુક છે જેલર નામની, એના ઉપર પણ ડિસ્કશન કદાચ કરવાનું થશે તો કરશું. બહુ સરસ બુક છે, પણ એ પછી વાત કરશું. એ શું કામ નથી કરી શકતા એનું પણ એક એની માટે પણ એક બુક છે, રાઈટ? તો રાઈટ, એટલે આપણે આ વાત પણ કરી દીધી કે ટેકનોલોજીનો પ્રશ્ન, ટેકનોલોજીનો ઉપયોગ કરીએ તો પ્રશ્ન કેટલા થાય. આ એક સ્લાઇડમાં AI બેઝ સ્લાઇડ છે, બરોબર? કે ભાઈ એક સ્લાઇડમાં આપણને ખબર પડી જાય કે આધુનિક જીવનશૈલી આપણી કેવી હતી, કેવી છે, અને આર્યન જીવનશૈલી કેવી હતી, અને એમાં પોસિબિલિટી કેવી. આજે પણ આપણે એના ચિત્રો જોઈએ તો આપણને એમ થાય કે ના મજા તો ત્યાં છે, મજા તો ત્યાં આવે છે, અને આર્યન જીવનશૈલીમાં જ મજા આવશે, બરાબર? તો આ આપણી અત્યારની છે, વ્યાપારનો લક્ષ્ય ખાલી પ્રોફિટ પ્રાયોરિટી, અને ત્યારનું હતું બધા એકબીજાને સાથે મળીને કામ કરતા. આપણે એમ કહીએ કે આપણે અત્યારે વિચારીએ છીએ કે સોલાર લઈ આવીએ ને પવન ચક્કી લઈ આવીએ ને એમાં ઇનોવેશન કરીએ, બરાબર? એ ઇનોવેશન કરવાની પાછળ પણ આપણે ઘણું બધું પ્રોબ્લેમ ક્રિએટ કરીએ છીએ ટુ એન્વાયરમેન્ટ, રાઈટ? એટલે આ પાર્ટ 1 માં આપણે આ સરસ રીતે વાત કરી. પાર્ટ 2 માં બહુ જ કટાક્ષ અને વ્યંગ સાથે મહારાજ સાહેબે મેકોલીએ કેવી રીતે એન્ટર થયા, એમણે એજ્યુકેશન સિસ્ટમ કેવી રીતે કોલેપ્સ કરી, રાઈટ? અને એ ટાઈમે ભારતના ગામડાઓની સમૃદ્ધિ બહુ મોટી હતી. આજે તમે કોઈ પણ ઇતિહાસના આજે 1000 વર્ષ પહેલાનો ઇતિહાસ વાંચો, જેમ કે અત્યારે હું વાંચું છું કનૈયાલાલ મુનશીની 4 સિરીઝ છે, 4 બુકની એક સિરીઝ છે, બરાબર? એમાં પાટણની પ્રભુતાથી લઈને જય સોમનાથ સુધી આ 1000 વર્ષ પહેલાનો ધંધુકા, ખંભાત, પાટણ ને એની આજુબાજુનો એક ઇતિહાસ છે. તમે એ વાંચો તો આપણને એમ થાય કે ત્યારનું એ લોકો ગામડા સમૃદ્ધ હતા, અને આ બધા ગામડા હતા. ભૃગુ કચ્છ કહેવાતું, અત્યારે એનું નામ ભરૂચ છે, બરાબર? તો એ ગામડા એટલા બધા સમૃદ્ધ હતા, રાઈટ? કે જે આમ 1000 વર્ષ પહેલાની વાત છે, તો એ પહેલા પણ આ બધું હતું, રાઈટ? પણ અત્યારે આપણા મગજમાં શું છે, અને મેકોલે શું મગજમાં એન્ટર કર્યું. આપણને નાની મોટી વાત તો આપણને ખબર જ છે. મેકોલે આવ્યો ને એણે જોયું કે ભાઈ આની એજ્યુકેશન સિસ્ટમ બહુ પાવરફુલ છે, એને નાશ કરી દેવો જોઈએ, આ તે ફલાણું 3 યુનિવર્સિટીની સ્થાપના કરી, એ આપણને ખબર છે ને એ જ બધું આપણે આમાં કહ્યું છે. પણ એને કારણે અત્યારની પરિસ્થિતિ શું થઈ આ બુકમાં કહ્યું છે. અત્યારની પરિસ્થિતિમાં લગભગ માતા પિતાની આવી ચિંતા હોય. શું ચિંતા હોય? કે બાળકોનું ભવિષ્ય, બરાબર? કે મારો બાળક નહીં ભણે તો શું થશે. અત્યારે તમે જુઓ તો મોટા ભાગના મા બાપ એવું વિચારતા હોય કે આને ડિગ્રી નહીં થાય તો શું થશે, આનું ખાલી ડિપ્લોમા. આપણા જ એક મેડમ છે, બરાબર? એમના દીકરા માટે ખૂબ ચિંતા કરે છે, અને ખૂબ જ ચિંતા કરે છે. એમનો દીકરો ખૂબ સ્કિલફુલ છે, પણ ચિંતા એ ખૂબ કરે છે, બરાબર? એટલે આપણે મા બાપ તરીકે આપણને પણ કેટલું બધું અંદર ભરાવેલું છે કે જ્યાં સુધી ડિગ્રી નહીં થાય ત્યાં સુધી આનું કાંઈ નહીં થાય, બરાબર? એટલે આવડી મોટી એક ચિંતા આપણા બધાના મગજમાં છે. એના કરતાં વધારે વિશેષ સંસ્કારોની ચિંતા છે. આપણને ચિંતા થાય કે ભાઈ આપણો દીકરો કે આપણી દીકરી, રાઈટ, એ બહાર જશે, સમાજમાં જશે, અને એ બચીને પાછો આવશે, એની પ્રોબેબિલિટી શું. આપણા બધાની રોજની આ ચિંતા. દીકરો હોય તો એ ટાઈપની ચિંતા, દીકરી હોય તો એ ટાઈપની ચિંતા. એટલે એનો મતલબ આપણને કન્ટિન્યુઅસ આપણા સંસ્કારો ઉપર વિશ્વાસ નથી. અને બીજું,
સમાજમાં એટલું બધું ફેલાયેલું છે કે આપણને ખૂબ ચિંતા થયા રાખે, રાઈટ? આપણને એમ થાય કે ભાઈ દીકરો ડિપ્રેશનમાં આવી જશે, કે દીકરો કંઈક કરી લે, દીકરો અથવા તો દીકરી કંઈક કરી લેશે તો આવું આપણને રોજ રોજ થાય. આવું બધાને છે કે આવું થશે તો, અને આ બધાની ચિંતા છે. એવું આ બુકમાં બહુ સારી રીતે લખ્યું છે. બીકોમ કર્યું હોય ને બીટેક ન કર્યું હોય ને બીકોમ કર્યું હોય એટલે પ્રોબ્લેમ. આને બીટેક નથી કર્યું, આને બીકોમ કર્યું છે, બરાબર? ડિગ્રીનું મૂલ્ય આપણને ઓછું લાગતું હોય. ડિગ્રી વગરના વ્યક્તિની તો કોઈ વેલ્યુ જ નથી. ગામડીઓ છો, ગાય ચરાવવા જાતે, એવું બધું આપણે બહુ બોલતા હોઈએ, રાઈટ? એવું બધું બોલતા હોઈએ ને એ પણ આ બુકમાં ખૂબ સારી. હવે શાળામાં આવ્યા તો આપણને ચિંતા થાય કે આને ગંદી આદતો ન પડી જાય તો સારું, આ ક્યાંય મોટા સિટી હોય તો ડ્રગ્સમાં ના ફસાઈ જાય તો સારું, કોઈ વ્યસનમાં ના આવી જાય તો સારું, બરાબર? ભણવા મોકલીએ તો આ ચિંતા, ન ભણવા મોકલીએ તો ઓલી ચિંતા કે નહીં ભણે તો શું થશે. ભણવા મોકલીએ તો આવી ચિંતા કે ભાઈ ભણશે પણ સુસાઇડ કરશે તો, ડિપ્રેશનમાં આવશે તો, નહીં ભણે તો, ઓછું ભણશે તો. એટલે હવે કેવું થયું છે કે મા બાપને દીકરાઓ દીકરી સાથે વાત કરતા પણ બીક લાગે કે આને કંઈક ખોટું કહેવાય ન જાય તો સારું મારાથી, રાઈટ? એવું વાતાવરણ એ પણ બહુ સરસ રીતે આમાં કર્યું છે. એટલે આ બુકમાં બહુ સરસ વાત કહી છે. આ બહુ જ સરસ છે. માતા પિતાનો વિરોધાભાસ, આપણે જે વાત થઈ, શું કે આંખો બંધ કરીને બાળકને અંધકાર તરફ ધકેલવા, રાઈટ? કે ભાઈ જાય ભલે, સ્કૂલમાં તો જવો જ જોઈએ, કોલેજમાં તો જવો જ જોઈએ, બરોબર? અને પછી પાછળથી એની ચિંતા કરવી કે ન્યા જઈને પછી થશે શું, બરોબર? આ બે પ્રશ્ન, એટલે આ વિરોધાભાસમાં આપણે બધા એઝ એ પેરેન્ટ્સ જીવીએ છીએ. આ વાત લગભગ આપણને ખબર છે કે મેકોલે શું કર્યું, રાઈટ? પશ્ચિમી માનસિકતાની એમણે નોકરો માટેની સિસ્ટમ બનાવી કે ભાઈ અમારે ક્લાર્ક જોઈએ છે તો ક્લાર્ક ક્યાંથી જનરેટ થાય, તો યુનિવર્સિટી બનાવો અને ત્યાં એવું એજ્યુકેશન આપો જેથી કરીને ક્લેરિકલ સિસ્ટમ્સ આવે. નોકરીની શરૂઆત અંગ્રેજો આવ્યા પછી થઈ, ત્યાં સુધી તો બધા સ્વનિર્ભર હતા. અને હવે આપણે એવું બોલીએ છીએ કે આત્મનિર્ભર ભારત હતું, એને હવે આપણે એવું કહીએ છીએ, રાઈટ? એટલે એ વાત પણ આમાં બહુ સારામાં સારી રીતે એક સ્લાઇડ કદાચ કાંઈ. એટલે તો બેઝિકલી આ પાર્ટ 2 માં એમણે કહ્યું કે ભાઈ આ શિક્ષણ નીતિ હોવી જોઈએ. અને છેલ્લે એમણે બહુ સરસ વાત કરી છે. એવી વાત કરી છે કે ભાઈ આ બધું થયું ક્યારે અને થયું ક્યાંથી, તો કે લોકોમાં જેમ જેમ માંસાહાર વધ્યો, બરાબર, એની માનસિકતામાં ચેન્જ થયો. માંસાહાર એટલે આપણે બધા વેજીટેરિયન છીએ એવું આપણે સમજતા હોય તો માંસાહાર એટલે ખાલી જીભથી વાત નથી, ખાલી મોઢાથી વાત નથી, અહીંથી પણ માંસાહાર છે, અહીંયાથી. એટલે એ એવું સમજાવવા માંગે છે કે કાયાથી તો આપણે માંસનું ભક્ષણ કોઈ દિવસ કરતા નથી, કે આપણે બધા તો ન કરીએ એવું સમજીએ, પણ મનથી કેટલી પીરિયોડિસિટીમાં આપણે માંસાહાર કરીએ છીએ, રાઈટ? એટલે આપણી માનસિકતા આવી બદલી છે. તો માનસિકતા ચેન્જ કરવા માટેના ઉપાય બહુ છેલ્લા પેજમાં 7-8 બહુ સરસ આપ્યા છે, રાઈટ? અને એમાંનો એક જ કે જે કંઈ પણ વસ્તુનો ઉપયોગ કરો એ વિવેકથી કરો. મનનો કરો, વિવેકથી કરો. વચનનો કરો, વિવેકથી કરો. કાયાનો કરો, વિવેકથી કરો, રાઈટ? દરેકમાં એકબીજાની સુખની ભાવનાની જુઓ કે ભાઈ બીજાનું સુખ અને મારું સુખ શેમાં રહેલું છે વધારે. મેક્સિમાઇઝેશન ઓફ સુખ અને મિનિમાઇઝેશન ઓફ દુઃખ, આવું હંમેશા વિચાર કરો. એવું પણ આ બુકમાં છેલ્લા પેજમાં ખૂબ સરસ રીતે લખ્યું છે. એટલે ઇન જનરલ જો આપણે આ બુકને જોઈએ, અને હા, એમણે અત્યારની જે સિસ્ટમ છે, બેન્કિંગ સિસ્ટમ છે, ફાર્મસીની સિસ્ટમ છે, એણે એ બધાને ઉગાડી પાડી છે. એના પ્રૂફ આપ્યા છે, આમાં લખ્યું નથી પણ એના બધા પ્રૂફ આપ્યા છે કે અત્યારની ડિજિટલ બેન્કિંગ સિસ્ટમ, વોટ ઇઝ ધ પ્રોબ્લેમ. અત્યારની ફાર્માસ્યુટિકલ, એટલે જે આ પ્રોફિટ સેન્ટ્રિક બિઝનેસની વાત હતી ને, એમાં એણે આટલા બધા પ્રૂફ સાથે લખ્યું છે કે ડિજિટલ બેન્કિંગ સિસ્ટમ આપણી સાથે મોટો ખિલવાડ છે, રાઈટ? ફાર્માસ્યુટિક્સ આપણી સાથે મોટો ખિલવાડ છે. એની સામે એમણે કીધું કે જે તે ટાઈમે લોકોનું સ્વાસ્થ્ય ખૂબ સારું હતું અને દવાની પણ જરૂર નહોતી, અને દવા હતી તો ખાલી આયુર્વેદિક હતી, રાઈટ? આપણે એલોપેથી, હોમિયોપેથી, આ તે ફલાણું ટીપું આ બધું કર્યું, આપણે આપણા જમવામાં કેમિકલ્સ એડ કર્યા, રાઈટ? અને એને કારણે આપણે આ પ્રશ્ન થયો. પણ એ એવું કહે છે કે એટલે પછી એવું કહે છે કે ખાલી આ બુક વાંચીને થોડું વિચારજો, વિચારીને જો આનું 10% પણ અમલમાં મૂકી શકાય તમારા ફ્યુચર માટે, બાળકોના ફ્યુચર માટે, તો આ બુક લખી મારા માટે સાર્થક કહેવાશે.
એમ કરીને છેલ્લે એમણે વિજ્ઞાન વર્સિસ ભગવાન એનું એક સરસ મજાનું ટેબલ આપ્યું છે. એ ટેબલ પણ ખૂબ વાંચવા જેવું છે કે ભગવાન પાસે પણ આ બધી કેપેબિલિટી હતી, પણ એમણે વિચાર કર્યો કે લોકોને જેમ બને એમ આપણે, એમને પણ ખબર હતી કે જેમ જેમ કાળ વધતો જશે એમ કાળક્રમે બધું થવાનું, પણ આ કાળે ન થાય એવું ધ્યાન આપણે રાખવું. તો આ સાથે એટલે આ બુક વાંચવાની એટલે મજા આવે કે ઓમ સ્ટોરી જેવું લાગે, પણ ઓમ આપણા મગજમાં ખૂબ મોટો વિચાર કરતું મૂકી દે. અને જ્યાં જ્યાં આપણને એમ લાગે કે આ આવું બની શકે નહીં, ત્યાં એમને QR કોડ આપીને એમને એમનું પ્રૂફ આપ્યું છે, જેથી કરીને આપણને ખબર પડે. રાઈટ? તો આ બુકમાં બસ આટલું. એકાદ સ્લાઇડ કદાચ રહી ગઈ છે, પણ એ મારામાં મૂકતા ભૂલી ગયો છું કાલે, પણ એ તો એક પિક્ચર જ હતું. રાઈટ? પણ આ બુક લગભગ અહીંયા પૂરી. એટલે આ વસ્તુ ખૂબ મોટી છે. એટલે આ બુક વાંચવી જોઈએ એવું મને લાગે છે. હા, લખવાવાળા જૈનિઝમના એક મહારાજ સાહેબ છે, એમના નાયક જૈનિઝમના પહેલા તીર્થંકર છે, પણ પ્રૂફ સાથે એમણે કહ્યું છે કે એ છે તો એ જ છે. પ્રૂફ સાથે એ બધું કલ્પસૂત્રની વાત જ્ઞાન છે એ બધું કહ્યું છે, પણ એ કે એવું જ છે. રાઈટ? અને આનાથી આગળ હજી પણ આમનો ઇતિહાસ બહુ મોટો છે. આ બુકની લિમિટેશન એ હતી કે ઋષભદેવનો ઇતિહાસ આપણને થોડો જાણવા મળ્યો, અને એના ઇતિહાસમાં આપણે એ જાણ્યું કે ભાઈ એમણે રાજા તરીકે, એક માર્ગદર્શક તરીકે પ્રજાને કેવી રીતે સાચવી અને વ્યવહાર માર્ગની સ્થાપના કેવી રીતે કરી, ગ્રામીણ જીવનશૈલીની સ્થાપના કેવી રીતે કરી, આર્ય જીવનશૈલીની સ્થાપના કેવી રીતે કરી, દંડ પ્રધાનતાની બદલે માન પ્રધાનતા કેવી રીતે મૂકી, એ બધું આ બુકમાં આપણને કહ્યું. રાઈટ? તો આ એક બુકનો સાર છે. તમે બધાએ સાંભળ્યું એના માટે થેન્ક યુ.